ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખંભાતના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે। આ અંતર્ગત 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખંભાત મામલતદાર મનીષભાઈ ભોઈના અધ્યક્ષસ્થાને દરિયા કિનારે માછીમારો સાથે બેઠક યોજવામાં આવી હતી। માછીમારોને સૂચના આપવામાં આવી કે દરિયામાં કોઈ અજાણી વ્યક્તિ કે બોટ દેખાય તો તરત જ એસઆરડી જવાનોને પોલીસને જાણ કરવી। શહેર પીઆઈ વીપી ચૌહાણે માછીમારોને માછીમારી માટે જતા પહેલા પોલીસ રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે। સુરક્ષા વ્યવસ્થામાં 12 એસઆરડી જવાન, 10 પોલીસ જવાન અને 1 પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે। આ તમામ જવાનો દરિયા કિનારે 24 કલાક પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખશે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। શું નામ તમારું? ગુણવંતભાઈ હીરાભાઈ, દેવી પૂજક। ગુણવંતભાઈ, દરિયો ખેડો છો, તંત્ર દ્વારા શું સૂચના આપવામાં આવી? તંત્ર દ્વારા એ સૂચના આપવામાં આવી કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી તંગદિલી ઊભી થઈ છે। એના અનુસંધાનમાં તમે દરિયો જે ખેડવા જાઓ છો તો કોઈ માણસ અજાણ્યો મળે, કોઈ બોટ અજાણી મળે તો તરત જ તંત્રને તમારે ઇન્ફોર્મ કરવાનું। હાલ દરિયામાં શું પરિસ્થિતિ છે? હાલની દરિયામાં એવી પરિસ્થિતિ કે અત્યારે તો કંઈ છે નહીં, પણ મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ એમને જે સૂચના આપી એના અનુસંધાનમાં અમે એલર્ટ રહીએ છીએ કે કોઈ આવે તો તાત્કાલિક જાણ કરી દેવાની। અમારી જોડે તો એવા ભારત પાકિસ્તાનની તંગદિલીને લઈ ખંભાતના દરિયા કિનારે કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જવાનો અને એને મૂકવામાં આવેલા છે। અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં 24 કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે। એ સિવાય 10 બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। આપણા ખંભાતના દરિયાને કુલ 11 ગામો અસરગ્રસ્ત થાય છે જે દરિયા કિનારે છે। ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। એ છતાં અને રાઉન્ડ ધી ક્લોક સિનિયર પોલીસ અધિકારી દ્વારા પીઆઈ સાહેબના જે રાઉન્ડ મારવામાં આવે છે અને માછીમારોની મીટિંગ બોલાવી અને તેઓને સમજણ આપવામાં આવેલી છે કે કોઈ પણ હિલચાલ જણાય, કોઈ શંકાસ્પદ માણસ જણાય